તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી અને હાપા માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ વધેરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। ખેડૂતોને મગફળીના એક મણના 1452 રૂપિયા મળી રહ્યા છે। ટેકાના ભાવે 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે અને પ્રથમ દિવસે 50 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 6 ખેડૂતો જ આવ્યા હતા। ત્યારે માવઠાને કારણે મગફળી પલળી ગઈ હોવાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। આજે ટેકાના ભાવની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે 125 મણ મગફળીની ખરીદી જ્યારે સરકારે જાહેરાત કરી હતી એ મુજબ અહીં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવેલ છે, એટલે 1452 ભાવે અત્યારે ખેડૂતોને મગફળી ખરીદવા સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે ખેડૂતોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ વારો આવવાનો છે, કોઈ ઉતાવળ ન કરે અને કોઈ અફવાથી કોઈ અફવામાં ન આવે અને પોતાને કાંઈ મુસીબત હોય તો માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસે સંપર્ક કરજો, જેથી એનો યોગ્ય નિર્ણય આવી શકે। ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ટેકો સરકારે ચાલુ કર્યો છે મગફળીની અને પ્રતિ મણે 1452 રૂપિયા ભાવ મળે છે। આજે હું હાપા માર્કેટિંગ યાર્ડમાં મારી મગફળી લઈને આવ્યો છું 125 મણ અને મારા મગફળીથી આજે મુહૂર્ત છે શ્રી ગણેશાય નમઃ પ્રારંભ। શ્રીફળ વધેર્યું, તે સિવાય વિધિ કરી અને પેંડા ખવડાવ્યા અને ખુશીનો માહોલ છે ખેડૂતમાં। ભાવમાં હું 1452 રૂપિયા મને મળે છે તેમાં હું ખુશ છું। કમોસમી વરસાદ બાદ જાણે કે ખેડૂતોની કમર તૂટી હોય તેમ જે મગફળીનો પાક છે તે તદ્દન નિષ્ફળ ગયો હોય, મગફળી સાથે કપાસ પણ જે પાક છે તે પણ નિષ્ફળ ગયો હતો, ત્યારે ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી। જોકે રાજ્ય સરકારે ટેકાના ભાવે જે તે મગફળી, સોયાબીન અને અડદની જે ખરીદીની જાહેરાત કરી હતી, ત્યારબાદ ખેડૂતોને જે ખુશી જોવા મળી હતી। ત્યારે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જે મગફળી છે તેની ખરીદી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો કુલ 125 મણ જેટલી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે। સાથે જ જે પ્રકારે ભાવની વાત કરીએ તો ખેડૂતોને જે 1452 રૂપિયાનો જે ભાવ છે તે મળી રહ્યો છે। ત્યારે આ હાલ 50 જેટલા ખેડૂતોને આજે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 6 જેટલા જ ખેડૂતો આવ્યા હતા। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।